નમસ્તે બાળમિત્રો. ચાલો 11 થી 20 બરાબર આવડી ગયો ને? હા. ચાલો હવે આજે હું જે સંખ્યા કહું એટલી વસ્તુ તમારે મૂકવાની, અંક લેવાનો ને એટલી વસ્તુ મૂકવાની. ચાલો રાજવી 12. 10 અરે વાહ, ખૂબ સરસ. ચાલો બીજી સંખ્યા લો 17. 17 16 અને સરસ થઈ ગયા. ગણી જુઓ તો બેટા, 1 2 3 4 5 6. હા, 10 ને 7 17. ચાલો મૂકી દો. હવે યશવી 14. જોરથી બોલવાનું. 14 કેવી રીતે થાય? 14. ચાલો આ 14 મૂકે, એમાં 1 ની કિંમત કેટલી બેટા? 10. અને 4 ની કિંમત 4 ની 4. સરસ. ચાલો બીજી સંખ્યા લો 19. 19. ચાલો બોલો, 19 કેવી રીતે થાય? જૂથ અને 1 9 મણકા છૂટા ગણો. 1 9. સરસ. 10 ને 9 19. સરસ. ક્લેપ કરો ભાઈ. યશવીએ સરસ ગોઠવ્યું. ચલો હવે બીજી સંખ્યા બોલો બેટા. 18. 18 બોલવાનું. 18 કેવી રીતે થાય પહેલા? હા, 10 ને 8 18. એને જાતે કરવા દેવાનું બેટા, એને આવડે છે. ચલો જોરથી ગણવાનું. ચલો ખૂબ સરસ. ક્લેપ કરી દો ભાઈ યશવી માટે. યશવી બીજી સંખ્યા લો. ચલો 11 બોલવાનું. 11 કેમ થાય બેટા? હા, ચાલો 11 માં 10 નું કેટલું જૂથ આવશે? 1 અને છૂટા મણકા 1. ચાલો બોલો 10 ને 1. ચલો યશુ માટે ક્લેપ કરી દો. ચલો જાનવી બેન 15. બોલો 15. 10 5 15. 10 નું 11 ચાલો બોલો બેટા. 10 ને 5. સરસ. બીજી સંખ્યા લો 17. બોલો 10 ને 7 17. 10 નું 17. સરસ. 10 ને 7 17. ચાલો દર્શન 20. 20 માં 10 ના કેટલા જૂથ આવશે? ચલો છૂટા મણકા આવશે? ના. સરસ. ખૂબ સરસ. ચાલો હવે બીજી સંખ્યા બેટા 16. બોલો જોરથી. 16 કેવી રીતે થાય?
16નું કાર્ડ લઈ લો ને ટ્રેમાં મૂકો. સરસ. 10 ને 6 16. ચલો 16માં 10ના કેટલા જૂથ આવશે બેટા? જૂથ એક જોરથી બોલો દર્શનભાઈ. સરસ બોલો બેટા. 10 ને 6 16. વેરી ગુડ.